હેલો ગાઈસ, આજે આપણે ગુજરાતી દાળની રેસીપી શીખીશું. એની માટે એક વાડકીમાં દાળ લીધી છે, આપણે તુવેરની દાળ લીધી છે. હવે એને સરસ એવી ધોઈને કુકરમાં અડધો ગ્લાસ પાણી રેડીને એની અંદર થોડા સિંગદાણા નાખ્યા છે, એક મોટું ટામેટું સમારી નાખ્યું છે, મીઠું અને થોડું હળદર નાખી છે અને 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે. અને નાખ્યા બાદ આપણે કુકરને 3 થી 4 સીટી વગાડી દેવી. 1 સીટી વાગ્યા બાદ ગેસ ધીમો કરી દેવો અને જો સરસ મજાની આપણી દાળ ચડી જશે ગાઈસ. જો જોઈ રહ્યા છો ને કેટલી મસ્ત ચડી ગઈ છે. હવે આને સરસ રીતે હલાવી દેવી. હલાવ્યા બાદ એની અંદર 3 થી 4 અથવા તો તમને જેવા ઠીક લાગે જેટલા મતલબ મરચાં તમારા ઘરમાં તીખું મોડું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં અંદર સમારીને નાખી દેવાના. સાથે થોડુંક જ હળદર અને ધાણા જીરું. ત્યારબાદ એક નાની તપેલીમાં વઘાર માટે 2 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર આપણે રાઈ, જીરું અને મેથી સારી એવી તતડાઈ દેવી. તતડાયા બાદ એની અંદર થોડુંક હિંગ નાખીને લાલ સૂકા મરચાં, લીમડાના પાન, હળદર, ધાણા જીરું અને મોટી ચમચી ભરીને મરચું બધું નાખીને હલાવી દેવું દાળ નાખીને. અને પછી અડધો ગ્લાસ જેવું પાણી રેડી દીધું છે અને બાફેલી બીજી બધી જ દાળ એની અંદર નાખીને હલાવીને પાણીની કન્સિસ્ટન્સી છે ને આપણા મુજબ કરી દેવી. જો કોઈને જાડી ફાવતી હોય, કોઈને પતલી ફાવતી હોય, જેવી દાળ આપણા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે નાખી દેવી. અને પછી એમાં મેં 3 થી 4 લીંબુના ફૂલ નાખ્યા છે અને થોડો ગોળ નાખ્યો છે. મીઠું આપણા સ્વાદ પ્રમાણે આપણે આપણી રીતે જોઈ લેવું. પછી દાળને 5 થી 10 મિનિટ ઉકાળી દીધી છે અને ગાઈસ આપણી દાળ રેડી થઈ ગઈ છે. ધાણાથી ગાર્નિશ કરી લેવી આપણી દાળને. આવી નવી અપડેટ્સ લેવા માટે મારી ચેનલ ગાઈસ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હો ગાઈસ. બાય.